ત્યારે સાહસની વાત જો કરવી હોય તો એક બાહોશ પોલીસ અફસરની વાત સૌથી પહેલાં બધાને જુબાન ઉપર આવે છે અને એ છે અને ફિલ્મમાં જે ડાયલોગ મારે ને પોલીસને આપકો ઘેર લઈ આવે એમ કે જોરથી અવાજ કરીને પકડવાનું વિઝ્યુઅલ બતાડી કુદરત કરો કે જે કંઈ ગણો એ સાથે 7 જણા ખરેખર ડરી ગયા. હાથમાં હથિયારો હતા છતાં એ લોકો એક પણ ગોળી ફોડી શક્યા નહીં કે ન ફોડી. દાઉદ ઇબ્રાહિમને સૌથી પહેલા બરોડા પાસે જે ફાયરિંગ થઈ હતી અને એમાં એમને પકડ્યા હતા અને ત્યારે લોકોને નતું ખબર કે દાઉદ ઇબ્રાહિમ છે. 18 થી 19 દાણચોરો ત્યાં પકડાયેલા. બરાબર, એક સાથે બધા નાખી દીધા હતા. અને અમને શીખવા મળ્યું કે સાહેબને ગમે તે કારણ હોય બધા પ્રોબેશનલ પીએસઆઈઓને એમના જાપ્તામાં રાખ્યા. બરાબર. એટલે દાઉદનો જાપ્તો મેં પણ પોતે કરેલો છે. દવાખાનામાં દાખલો ત્યારે એક ના એક મારી પણ આવેલી એમાં. કચ્છથી રાજસ્થાન સુધી ગામે ગામ બાતમીદારોનું નેટવર્ક. ચેલેન્જથી કહેતો કે મને ખાલી એટલું કહેવામાં કે આ પિલરથી ઘૂસણખોરી થઈ છે તો હું એક ચોક્કસ કહી શકું કે આ ગામમાં ગયો છે, આની પાસે ગયો હશે અને આ જ માણસ એને જમવાનું દેવા જશે. એટલી મને આટલી ખરાઈ હતી, એટલી વિશ્વાસ હતો મને. ગુજરાત ફર્સ્ટનો સ્ટુડિયો ઓન વ્હીલ્સ આવી ગયો છે કચ્છ. અને કચ્છ જ્યારે આવીએ ત્યારે સાહસ, શૌર્ય અને સંતોની ભૂમિ આ જ્યારે કચ્છને કહેવાતી હોય છે ત્યારે સાહસની વાત જો કરવી હોય તો એક બાહોશ પોલીસ અફસરની વાત સૌથી પહેલાં બધાને જુબાન ઉપર આવે છે અને એ છે દિલીપ અગ્રાવત સર. એક એવું નામ જેને લોકો વર્ષોથી ઓળખે છે, એક એવું નામ જેમનેથી ખૂબ શીખવાનું છે, એક એવું નામ જે આજે પોલીસિંગ માટે એક પ્રેરણાદાયક છે, એક મોડલ પોલીસિંગનો એમને અધ્યાય શરૂઆત કરી છે. સર વેલકમ. નમસ્તે સર. સૌથી પહેલાં મારે શરૂઆત કરવી છે. આપણે બધી જ વાર્તા કરવી થોડીક લાંબી ચાલશે પણ શરૂઆત મારે દિલીપભાઈને જાણવા છે જે શારદા ગ્રામમાં જૂનાગઢમાં એમનો જન્મ થયો અને ત્યાં જ ભણતર કરી, ત્યાંથી શરૂઆત કરી. શારદા ગ્રામ એક ગાંધીવાદી સ્કૂલ હતી અને મારા પિતાશ્રી ત્યાં શિક્ષક તરીકે હતા અને મને શારદા ગ્રામમાં મારો જન્મ પણ શારદા ગ્રામમાં એટલે પહેલેથી એક ગુરુકુળમાં મારો ઉછેર થયેલો છે. અને અમારા સ્કૂલમાં સાહેબ 5મા ધોરણમાં બાળક આવે એટલે એને પૂછવામાં આવતું કે તારે શું બનવું છે તો ત્યારે કેવા કારણસર હું હંમેશા પોલીસ લખતો. એ સમયે બાળકો મોટા ભાગના ડોક્ટર, એન્જિનિયર, બરાબર, વેપારી કોક લખતા પણ પોલીસ લખનારો કદાચ ગુજરાતમાં આખી સ્કૂલમાં હું એક જ હતો. કેવા કારણસર હું પોલીસ લખતો હતો એ મને કારણ નથી પણ મને નેચરલ પહેલે કુદરતી પોલીસ બનવાનો શોખ હતો અને આ માટે મેં બચપણથી જ મારા પ્રયત્ન હતા, કોલેજ સુધી મારા પ્રયત્ન. પીએસઆઈ બનવા માટે મારે શું શું કરવું પડે એ બધું જ મારા મગજમાં હતું. એટલે કોલેજમાં એનસીસીમાં નેશનલ હોકી રમેલો, જે કંઈ જરૂર પડે એ બધું મેં કરેલું અને પહેલા જ પ્રયત્ને હું પીએસઆઈમાં સિલેક્ટ થઈ ગયેલો. અને એ કયું વર્ષ હતું જ્યારે સિલેક્ટ? 1981માં. 1981. અને પહેલી પોસ્ટિંગ ક્યાં થઈ? પહેલી પોસ્ટિંગ મારી બરોડામાં થઈ હતી. પ્રોબેશન પીરિયડ મારો ત્યાં હતો અને ત્યાં પણ એક બાહોશ અધિકારી પીકે દત્તા સાહેબ, આપ નામ સાંભળ્યું, એક લિજેન્ડ ઓફિસર કહેવાય કે એની પાસે મને ટ્રેનિંગ લેવાનો મોકો મળ્યો. એને કારણે મારામાં જે કંઈ પોલીસના સાચા ગુણો છે, કઈ રીતે પોલીસ અધિકારી નીડર હોવો જોઈએ, કઈ રીતે લોકો સાથે કામ કરવું જોઈએ, એ મેં એની પાસે ઘણું શીખ્યું. સામાન્ય રીતે પોલીસથી લોકો ડરતા હોય છે પણ એમનું કહેવાનું એમ હતું કે પોલીસથી ડરવા ગુનેગારો જોઈએ. સારો માણસ તો તમારી પાસે આવવો જ જોઈએ. જો સારો માણસ આવતો બંધ થઈ જશે તો પછી તમને પોલીસ તરીકે સક્સેસ નથી અને ગુનેગારો જો તમારી સામે હસીને વાત કરશે એ પણ ખોટું છે. આ બધા પાયાના ગુણો મેં એમની પાસે શીખેલા. એટલે પહેલી પોસ્ટિંગ જ તમને દત્તા સાહેબ જેવા મળ્યા એટલે ભાઈ એક પોલીસિંગમાં એવી ખૂબ મોટી વાત છે કે જ્યારે તમને એક સારા એવા ઓફિસર મળી જાય જે રોલ મોડલ તમારી જિંદગી છેટ સુધી એમની વાતો સામે આવતી હોય છે. મને દત્તા સાહેબનો એક દાખલો યાદ આવે છે કે દાઉદ ઇબ્રાહિમને સૌથી પહેલા બરોડા પાસે જે ફાયરિંગ થઈ હતી અને એમાં એમને પકડ્યા હતા અને ત્યારે લોકોને નતું ખબર કે દાઉદ ઇબ્રાહિમ છે. પણ આપણે દમણના લલ્લુ જોગી અને બધા લોકોએ બરોડામાં ડેરો નાખ્યો હતો એ સમયે. સાહેબ આ બાબત બહુ સારી વાત કરી. ત્યારે હું ટ્રેનિંગમાં દાદા સાહેબ પાસે જ હતો અને દાઉદ જયારે હાઈવે ઉપર નીકળ્યો ત્યારે એના ઉપર ફાયરિંગ થયું હતું. ખરેખર પોતાની અંદરની ગાડીમાંથી અલી અંતુલે કરીને બીજો ગુનેગાર હતો, એની પિસ્તોલમાંથી ફાયર થઈ ગયું. એટલે દવાખાને આવ્યા. દત્તા સાહેબને પોતાને શોખ કહેવાય કે ક્રાઇમમાં સીન ઉપર તરત પહોંચી આવે. એમણે પ્રાથમિક તપાસ કરી બધી પણ વાત અને ફરિયાદની કઈ જામતી નહોતી. એ દરમિયાન સાહેબને કોઈ અંગતની માહિતી મળી કે આજે જે પકડીને લાવ્યા દવાખાને આવ્યો છે ને ખરેખર દાઉદ છે.
એટલે સાહેબે તરત જ હોશિયાર, સાહેબ બહુ હોશિયાર માણસ હતા કે આ દાણચોરો છે એટલે એની ખબર કાઢી દાણચોરો આવશે. બરાબર. એટલે સાહેબે આખી અમદાવાદ, ગુજરાત, આપણે વડોદરાની ટીમને તૈયાર કરી, ગામા સ્કોડ ને આ બધાને, કે બધી હોટલો પર ચેકિંગ રાખો, આમને મળવા કોઈને કોઈ ને. એટલે આખા ગુજરાતમાં અમારા હિસાબે લગભગ 18 થી 19 દાણચોરો ત્યાં પકડાયેલા. બરાબર. એક સાથે બધા નાખી દીધા હતા. અને અમને શીખવા મળ્યું કે સાહેબને ગમે તે કારણ હોય બધા પ્રોબેશનલ પીએસઆઈઓને એમના જાપ્તામાં રાખ્યા. બરાબર. એટલે દાઉદનો જાપ્તો મેં પણ પોતે કરેલો છે, દવાખાનામાં દાખલો ત્યારે એક નાઇટ મારી પણ આવેલી એમાં. એ સમયે તો બહુ માહોલ, મેં આખો બધા આર્કાઇવ્સ કાઢ્યા હતા, એના ઉપર હું ખાસું કામ કરતો હતો. અને એને અંદર જે એક હોટલમાં એ લોકો રોકાયા હતા અને પછી એના અંદરથી રિવોલ્વર ને કારતૂસ બી પકડાયા હતા. અને સયાજીગંજ હોટલ હતી. હા, સયાજીગંજ પાસે હોટલ હતી. અને ત્યારે જે હોસ્પિટલમાં બધા નર્સો ને એ બધા આકર્ષિત, કે દેખાતો એકદમ સારો હતો, દાઉદ સ્માર્ટ હતો, અને હાથમાં ઘડિયાળ ને બધું રાખીને. પણ જયારે સાહેબ હોન્ડા એકાર્ડ કાર્ડ લઈને આવ્યો, લાલ કાર હોન્ડા એકાર્ડ. બરાબર. સાહેબ પછી આ બરોડા થી ગયા અને બાદ પછી નેક્સ્ટ ક્યાં? બરોડામાં હું સાહેબ લગભગ 10 વર્ષ મેં સર્વિસ કરી, પણ સતત આમ મને એક લાગ્યા કરતું હતું કે મારે જે કંઈ કરવું જોઈએ એ હજી પોલીસ ખાતામાં, કારણ કે જે કંઈ કામ કરીએ એમાં મોટા અધિકારી અમારી સાથે હોય, એટલે જે કંઈ હું આમ ક્રેડિટનો શોખ નહીં, પણ આમ થાય કે કંઈ આપણે પોતાને સંતોષ નહોતો થતો. એ દરમિયાન મારા એક પીએસઆઈ મિત્ર હતા, M.K. જાડેજા કરીને, અમે સાથે ટ્રાફિકમાં હતા. એમણે મને સલાહ આપી કે ભાઈ અગ્રવત, તું જે અહીંયા મહેનત કરે છે ને આ ભાગની મહેનત ડિસ્ટ્રિક્ટમાં ક્યાંય કરીશ ને તો તારું કામ બી દેખાશે ને તને કામ કરવાની મજા આવશે. એટલે ત્યારે વાતચીત થઈ, ત્યારે મારા મિત્ર એક અતુલ બારોટ કરીને હતા, એમણે જ મારું પોસ્ટિંગ, પછી એમના મોટા ભાઈ ત્યારે મિનિસ્ટર હતા, એમણે જ મારું પોસ્ટિંગ વેરાવળ જુનાગઢ કરાવી દીધેલું. અને ત્યાંથી મારે ખરેખર પોલીસ ખાતામાં મારે જે કંઈ કરવું હતું એ બધું ત્યારથી સ્ટાર્ટ. શું કર્યું વેરાવળમાં જાણીએ? વેરાવળમાં સાહેબ એ ટાઈમે સાહેબ શરૂઆત જ હતી મારી, એટલે કામ એકલા સ્વતંત્ર કામ કરવાની. એટલે ત્યાં વેરાવળમાં તમે સાહેબ મોટા ભાગે ઘરફોડ ચોરી બહુ થતી અને બંદોબસ્ત ઘણા બધા આવતા અમારે. આખા જુનાગઢ જિલ્લામાં ધાર્મિક તહેવારોના આ તે બંદોબસ્ત ઘણા આવતા. એ દરમિયાન મારે 1-2 ગુનેગારો સાથે હાથોહાથની ફાઇટ પણ થયેલી અને એમાં અમારે એન્કાઉન્ટર પણ થયેલું એનું. અને ત્યારથી ગુનેગારો ઘણા બીતા અમારાથી અને સારી કામગીરી, ઘણી સારી કામગીરી. પણ જે તે સમયે એન્કાઉન્ટરની જો આપણે વાત કરીએ તો લોકો, પોલીસ અધિકારીઓ બી ખૂબ ડરતા કે યાર એન્કાઉન્ટર વાળો નથી કરવું, કે ફસાઈ ના જઈએ. ક્યારે ડર ના લાગ્યો આપને? સર એમાં એવું હતું કે એક ઘરફોડીઓ સાહેબ બહુ, સાલે મહમદ નામ હતું એનું, સલાયાનો હતો અને બહુ માથાભારે હતો અને એટલો શારીરિક સક્ષમ અને મજબૂત હતો કે પોલીસને લગભગ પકડવા જાય તો એ ધક્કા મારીને ભાગી જાય. અને ડેલી ચોરી કરવાનો એનો પ્રોગ્રામ હતો. અને જ્યાં બી ચોરી કરે ત્યાં પોતે ટોયલેટ કરીને જાય, રૂમમાં રોકાય, ભજીયા બનાવે, ખાઈ પીને પછી જાય. અચ્છા. અને એકદમ માથાભારે ગુનેગાર. હવે અમારે એની સિસ્ટમ એવી કે જે બંધ મકાન હોય એ જ તોડતો હોય. એટલે અમે દિવસે જેટલા બંધ મકાન હોય એ બંધ મકાન અમે ચેક કરી લઈએ, રાત્રે પછી એના પર બંદોબસ્ત રાખીને ચેક કરીએ અમે. એવું એક રાત એવું બન્યું કે અમે મકાનો ચેક કરી જતા હતા તો ત્યારે ત્યાં મકાનમાં તાળા હતા, બંધ મકાનમાં. સવારે પાછો મને ગાડી મૂકવા આવતી હતી અમારી જીપ, ત્યારે મકાનમાં તાળું નહોતું. એટલે મને ગેસ્ટ, એટલે મહેમાન આવી ગયા, મતલબ એના પોતાના ઘર માલિક આવી ગયા છે, પણ તાળું નીચે પડેલું હતું. ઘર ધણી હોય તો નીચે ન પડેલું હોય. એટલે મેં કીધું આ કઈક ચોર ભાઈ આવી ગયા આપડા, એટલે તરત જ દરવાજો ખોલીને અંદર ગયો. તો સામે જે રસોડામાં, આપણે જુનાગઢ જિલ્લામાં મકાન હોય, રસોડું હોય, એમાં વચમાં બારી હોય, એમાંથી મને આવતા જોયો એને. અને અગાઉ મેં એને એકવાર પકડેલો હતો, એટલે મને બરાબર ઓળખતો હતો કે હવે મારો નિકાલ કરશે આ માણસ ગમે એમ. એટલે સીધો મારા પણ તમંચાથી ફાયર કર્યો, સીધો તમંચાથી ફાયર કર્યો. આ તમંચો એટલો નજીકથી હતો એટલે બાજુમાં લાગ્યો. હું હંમેશા રિવોલ્વર ભરેલી જ રાખતો હોય, એટલે બીજો કાટી ભરે એ દરમિયાન તમંચો, દેશી તમંચો ખોલવા માટે ટાઈમ લાગ્યો. એ સમય મને મળી ગયો અને મેં ફાયર કર્યું અને એને નિકાલ માર્યો. તો એ નેશનલ કોર્સમાં થઈ ગયું. નેશનલ કોર્સમાં એ જયારે થયું એને બાદ પોલીસ બેડામાં એક હલચલ થઈ ગઈ હશે એ સમય કે એન્કાઉન્ટર? સાહેબ આપ કદાચ માનતા હશો કે જાઓ કઈક બનાવ બને એટલે પોલીસ જતી રહે, ભાગી જાય, આપણે એકલા પડી જાય. તો મારા નસીબ એટલા સારા હતા કે જે પોલીસો ઘરે હતા ને એ લોકો પણ તૈયાર હતા કે સાહેબ મને ભેગા બતાડો, અમે તમારી હારે છીએ. કારણ કે સાહેબ છેલ્લા 6 મહિના તમે રેગ્યુલર નાઇટ કરતા હતા. ગામના પ્રજાને પણ ખબર કે આ માણસ રોજ નાઇટ કરવા નીકળે, રોજ નાઇટ કરવા નીકળે. લોકો એટલી જ અમારા નજીક આવી ગયેલા કે પોતાના ઘરની બહાર પાણીનું માટલું મૂકી રાખે. આ લોકો હાલતા નીકળ્યા છે ને એમને પાણી પીવા જોશે ને, આટલી અમારા નજીક. અને પબ્લિકે સામેથી નિવેદનો આપેલા મારા એન્કાઉન્ટર વખતે અધિકારીઓને કે ભાઈ આમાં ખરેખર આ બનાવ બન્યો. આમ જનરલી પોલીસથી લોકો દૂર ભાગતા હોય છે આજના જમાનામાં,
પણ એ જમાનામાં લોકોનો સાથ સહકાર કેવો હતો પોલીસ સાથે? સાહેબ એ તો આપણા પોતા ઉપર હોય છે. આપણે જો તમે દરેકને ગુનેગાર તરીકે જ જોતા હો, દરેકમાં કંઈક મેળવી લેવાની ભાવના રાખતા હો, તો એ પબ્લિક નજીક નહીં આવે. આપણે એમને વિશ્વાસ કેળવો આપવો પડે કે ભાઈ અમે તમારા માટે છીએ, અમારા ભલા માટે છીએ, કાયદોની વ્યવસ્થા માટે અમે છીએ. જ્યારે એ લોકોને ભાન થઈ જાય પબ્લિકને, પછી આપણને સપોર્ટ પૂરેપૂરો મળે છે. આપ કદાચ નહીં માનો, ત્યાં અમારે આ ગૌમાંસનું મોટું ચાલતું વેરાવળમાં. બરાબર. તો ત્યાંનો એક મોમેડિયન માણસ હતો, મને મળવા આવ્યો અને મને કહે સાહેબ તમને આમાં કેટલા પૈસા મળે? એટલે મેં કીધું બોલામાં ભાન રાખ, ગૌમાંસના પૈસા હું રામાનંદી સાધુ તરીકે લેતો હોઈશ કોઈ દિવસ ના, કે બધા અધિકારીઓ લેતા હોય ને એટલે મને એવું લાગ્યું હું તમને પૈસા આપી દઉં, તમે આ બંધ કરાવો. મુસલમાન વ્યક્તિએ મને એવું બંધ કરાવવા માટે કીધું એટલે મને ખરેખર લાગી આવ્યું. મેં કીધું ચાલો આ માણસ ગાયમાં કાટા માટે પ્રયત્ન કરતો, એની બદલે સામેથી ના પાડે. મેં પૈસો કઈ નહીં લઉં, તમે જગ્યા બતાડ. અને આપ નહીં માનો, મેં સાહેબ લગભગ 15 દિવસમાં ટોટલ કતલખાના મેં બંધ કરાવી દીધા. મારો વિરોધ પણ ખૂબ થયો એના બાબતમાં, એ તો આપ જાણતા હશો સમય પ્રમાણે. અને એ જ કારણે મારી બદલી પછી કચ્છમાં થઈ. અચ્છા. આમ જોવા જાય ને તો મને લાગે છે ગૌ માતા જ મોકલાય તમને કચ્છ. એટલે કુદરતે મને કંઈક કરવું હશે અને કચ્છમાં મારું પોસ્ટિંગ થયું. અને હું 95 એન્ડમાં આવ્યો ત્યારે કચ્છમાં સાહેબ હંમેશા સજામાં, જે હું સજામાં આવ્યો બધા સજામાં અધિકારીઓ મોટા ભાગના આવતા, ઉચ્ચ અધિકારીઓ નહીં પણ પીએસઆઈ, પીઆઈ, ડેપ્યુટી લેવલના કોન્સ્ટેબલો, જે બી આખા ગુજરાતમાં કોઈ પણ સરકારી કર્મચારી કોઈને ન પસંદ પડતો હોય એ કચ્છમાં મૂકે એટલે બદલી કરાવનાર પણ રાજી થઈ જાય અને ઓલા રાજી થઈ જાય ને માણસ ત્યાં હાજર થઈ જાય કચ્છમાં. એટલે આ બધા પ્રયત્નો હું કચ્છમાં આવેલો. કચ્છમાં શરૂઆત કેવી થઈ સાહેબ? કચ્છમાં શરૂઆતમાં પહેલા જ દિવસે મારે સાહેબ બહુ મજાનો અનુભવ કહેવાય. હું હાજર થવા આવ્યો એટલે મારી બદલી ગઈકાલે થઈ, આજ સવારે હું બીજે સવારે હાજર થઈ ગયો. એટલે કચ્છમાં જનરલી કોઈ અધિકારીની બદલી થાય ને એટલે પેલા પ્રયત્ન કરે બદલી કેન્સલ કરાવવાના. રાજકારણ જેને બદલી કરાવી અને હાથ પગ પકડે, સંબંધ લગાડે, જોઈક લગાડે, પછી એ ન માને તો શીખમાં પડી જાય. કમસે કમ 6-7 મહિના પહેલા તો એનું પોસ્ટિંગ થાય નહીં, એ પછી એનું પોસ્ટિંગ થાય. એટલે કાં બદલી ન થાય એટલે ભાઈ હાજર થવું પડે ફરજિયાત. હું પહેલે દિવસ હાજર થઈ ગયો. હાજર ડીએસપી ને લાગ્યું કે આ વેરાવળ જેવા સારી જગ્યાથી આ માણસ હાજર થવા આવ્યો છે એટલે મોટો લાગો વાળો માણસ હશે. એટલે આમાં પેલા ફેક્સ ઉતરતા કે ભાઈ ફેક્સ હમણાં ઉતરશે એનો છૂટો કરવાનો આવશે તો જ એટલો હાજર થયો ને. બરાબર. એટલે મારું પોસ્ટિંગ કરીને મેં ક્લાર્કને જઈને પૂછ્યું ભાઈ મારું પોસ્ટિંગ કેમ નથી આપતા મને? મને કે તમારી સાહેબને એવી છાપ છે કે તમે કંઈક પહોંચેલા માણસ હોય ને તમારી બદલી હમણાં પાછી આવી જશે તો 2 ઓર્ડર શું કામ કરવા, એકમાં જ કરી દેશું એટલે તમને હાજર કઈ છૂટાઈ કરી દેશું અમે. મેં કહ્યું ભાઈ એવું કઈ નથી, હું આવ્યો છું બરાબર છે પણ પાછો નથી જવાનો. સાહેબને મારે રિક્વેસ્ટ કરો, મકાન આપો, બાળકો તેડી આવું અને મારે કચ્છમાં રહેવું જ છે. એટલે પછી મારું પોસ્ટિંગ તોય સાઈડ પોસ્ટિંગમાં મને એરફોર્સમાં આવે ને પ્લેન આવે ત્યાં મૂક્યો મને એરોડ્રામ ઉપર. ત્યાં મારે પ્લેન ચેકિંગમાં અઠવાડિયામાં 3 દિવસ કામ આવતું. આ રીતે મારું પેલું પોસ્ટિંગ. અને પછી ક્યારે કોન્ફિડન્સ આવી ગયો અધિકારીઓને કે ના હવે આ અહીંયા જ રહેવાના છે ને હવે આમને કંઈક સારા કામ આપો? એટલે એમાં સાહેબ 6-1 મહિના તો મેં સાહેબ એરપોર્ટમાં નોકરી કરી પણ સાહેબ કોઈ કામ નહીં સાહેબ. એટલે કામ એટલે ચેકિંગનું કામ આ તેવું ત્યારે સાહેબ હજી આ બધું હતું નહીં એટલું બધું એરપોર્ટમાં. એટલે કઈ ખાસ કામ નહીં, માણસોને મેન્યુઅલ ચેક કરવાના ના. તો બપોરના સમયે હું સાહેબ એકવાર ત્યાં બેઠો હતો આપણે એસટી ડેપો ઉપર. તો ડેપો ઉપર સાહેબ એક માણસ દોડતો આવ્યો રિક્ષાવાળો કે પોલીસવાળા કોઈ છે કે નહીં? ત્યારે મને કોઈ પોલીસ તરીકે ઓળખે નહીં. મને કે કેમ શું હતું? મને કહે પોલીસવાળાને કોઈક ટ્રાફિકના પોલીસવાળાને 2 જણા મારે. મારામાં જે પોલીસ છુપાયેલો હતો એ બહાર આવી ગયો. હું દોડીને ત્યાં ગયો, જોયું તો ખરેખર પોલીસવાળો યુનિફોર્મમાં તો એને મારતા હતા. એટલે મેં કીધું હાથમાં હથિયાર કઈ નહીં, આજુબાજુ લાકડી બાકડી કઈ નહીં, અને 2 જણા મારતા એટલે કમસે કમ હથિયાર હોય હાથથી તો લે. એટલે મેં બાજુમાં પાઉંભાજીની લારી હતી, એ લારી પર મોટો તાવીથો હતો. બરાબર. એ તાવીથો લઈને મેં મારી રીતે જે કંઈ કરું તો મેં કર્યું બધું અને છૂટા પાડ્યા અને પોલીસ સ્ટેશન લઈ ગયા બધાને. પણ ત્યારે એ જે ગ્રુપના માણસો હતા મારનારા એનું વર્ચસ્વ કચ્છમાં બહુ, એને કારણે બધા એને ફરિયાદ કોઈ કરે નહીં. જે પોલીસ વાળાને માર્યું એને પણ ફરિયાદ કરીને ના પાડી કે હું ફરિયાદ નહીં કરું સાહેબ, મને આ લોકો ગમે ત્યાં પાડી દેશે. એટલે ભાઈ કોઈ તમે ફરિયાદ તમે જ નહીં કરતા હો તો શું? એટલે બધાએ મને સલાહ આપી. મને કે સાહેબ તમે આ ગ્રુપમાં પડોમાં હવે તમને હેરાનગતિ થશે પણ ફરિયાદ કરશો તો. ડ્રાઈવર પોલીસ વાળાને પૂછ્યું ભાઈ ન કર્યું તો કઈ નહીં, ઓલા બેને પાછા મેં કાઢી મૂક્યા. આ આખો બનાવની વાત ટીએસપીને ખબર પડી કે ભાઈ આ મોટા માણસોના ડ્રાઈવર માર્યા છે. સાહેબે
એ કોણ છે અગ્રાવત? તો એ ટાઈમે સાહેબ સિટીમાં એક પીઆઈ હતા પરમાર કરીને, કે પરમાર વડોદરામાં ભેગી નોકરી કરેલી. એ મારા બધા સ્વભાવથી પરિચયમાં. બરાબર. એટલે એને કીધું કે સાહેબ પિસ્તોલ જેવો ફોજદાર છે, જો ઉપયોગ કરતા આવડે ને તો તમે જેટલું કામ લેશો ને કરી કરશે. બરાબર. એટલે મને તરત દારૂબંધી શાખામાં મૂક્યો અને પછી મારી કામગીરી ચાલુ થઈ બધી. અને પહેલો એ દારૂબંધી શાખામાં આવીને શું કર્યું? દારૂબંધીમાં તો સાહેબ પ્રોહિબિશનના કેસો કરવાના હોય. નહીં દરમિયાન સાહેબ અમારા કચ્છમાં હું ત્યારે છાપા રેગ્યુલર વાંચતો, ન્યૂઝપેપર મને શોખ બી ખરવાને વાંચતો. તો ઘણી વાર છાપામાં આવે કે કચ્છના બોર્ડર ઉપર ઘૂસણખોરી થઈ છે. બરાબર. ઘૂસણખોરી થઈ છે, પછી એક બે દિવસ ન્યૂઝપેપરમાં આવે બરાબર. આટલા જણા હતા ને આમ હતું તેમ હતું, પછી પાછું એ 4-5 દિવસ પછી બંધ થઈ જાય. એટલે આ બાબતમાં મને સતત એક થયા કરતો, ઘૂસણખોરો આવે છે તો જાય છે ક્યાં? બરાબર. તો આ બાબત મારા મિત્ર હતા એક બાવજીભાઈ જાડેજા કરીને, લોરિયા ગામના હતા, સાજા સામાજિક આગેવાન હતા અને ખૂબ વર્ચસ્વ ધરાવનારા માણસ. બધી મોટી મોટી એજન્સીઓના ઇન્ફોર્મર હતા અને મોટે રો છે, આઈબી છે, એનું એ કામ કરતા. એના હું સંપર્કમાં આવેલો. એટલે મેં એને વાત કરી, આ બધા આવે છે, જાય છે ક્યાં? મને એ તો ઇન્ડિયામાં જ આવે ને બીજે ક્યાં જાય? તો મેં પકડાતા કેમ નથી? સાહેબ એના માટે ખૂબ મહેનત કરવી પડે. કેવી રીતે મહેનત? એટલે શું કરવી પડે મને સમજાવો. એમાં કે સાહેબ એ લોકોના ફૂટપ્રિન્ટ તમે જોઈને ટ્રેક કરો ને, તો એના આધારે તમને એ આગળ ક્યાં જાય છે ખબર પડે. એના માટે શું કરવું પડે? તો કે અમારા જે કચ્છના સોઢા રાજપૂતો આવેલા છે પાકિસ્તાનથી 71ના વોરમાં, એમાં પગીઓ ઘણા બધા હોય. એ લોકો પોતાના ઢોર ગોતવા માટે ફૂટપ્રિન્ટની ટેકનિક જાણતા હોય. એ લોકો માણસના પગ પણ ઓળખી બતાવે. તો તમે એનો સંપર્ક કરો નથી, તમને છેક સુધી લઈ જશે. એટલે હું તમારા પરિચયમાં મને કે જુરા કેમ છે, અહીંયા બધા એના પરિચયના માણસો છે, તો મારી એ લોકોની મુલાકાત કરાવી. એ દરમિયાન મારા નસીબ સારા કે કે સિંહ કરીને એક અધિકારી, અમારા બહુ મોટું નામ એમનું અને લિજેન્ડ જેમ દત્તા સાહેબ નામ છે એવું ને એવું કે સિંહ સાહેબ, એમનું પોસ્ટિંગ અહીં થયું. એટલે મેં એમને વાત કરી, મેં સાહેબ આવું છે, ફૂટપ્રિન્ટ ઉપર ટ્રેક કરીએ તો આ પકડાઈ જાય ખરા. મને કે તમે શું છે જેમ કરવું કરજો. એટલે મેં એને કે હવે જો પગી આ ફૂટપ્રિન્ટ આવશે તો આપણે આ કરશું. અને સાહેબનો સંપૂર્ણ સપોર્ટ હતો. એટલે પછી એમ ટ્રેકિંગ કરવાનું ચાલુ કર્યું. ટ્રેકિંગ પગીઓના આધારે અમે સાહેબ 99માં આરડીએક્સ પકડ્યો, 2000માં પકડ્યો, 2001માં પકડ્યો. આ બધા જ કામો અમે પગીના ફૂટપ્રિન્ટ ટ્રેક કરીને પકડેલા અને બહુ મોટા મોટા ઓપરેશનો થયેલા બધા. એટલે જે નેટવર્ક ઊભું, ગ્રાઉન્ડ લેવલ ઉપર નેટવર્ક આ રીતે ઊભું કર્યું તમે સંપર્કથી? જી, સંપર્ક સાહેબ મને પોતાને અમુક શોખ હતા સાહેબ, કે દાખલા કે ઘોડાનો શોખ. હું પોતે રાઇડર, ઘોડી સરસ ચલાવતો, મને પોતાને ઘોડાનો શોખ. એટલે કચ્છના પ્રજામાં ઘોડાનો બહુ મોટા પાયે છે બધું અંતર. અને રેવાલ ચાલના ઘોડાની હરીફાઈઓ વારે વાર થતી હોય. એ લોકો મારા સંપર્ક, એ બોર્ડરના ગામડા મોટા ભાગના, એ મારા સંપર્કમાં આવ્યા. બાવજીભાઈનું ગ્રુપ આખું જે હતું બાતમીદારોનું, એ બાવજીભાઈની હિસાબે મારા ટચમાં આવ્યું. એ દરમિયાન બાવજીભાઈનું મર્ડર થઈ જતા એ બધા માણસો પછી મારા ડાયરેક્ટ સંપર્કમાં આવી ગયા. અને મને પોતાને શોખ અને એમને આ ઉપયોગી થવાની ભાવના મારી હંમેશા, એ કારણે માને છે. ભૂકંપ વખતે પણ મેં બધા ગામોના માણસોને ખૂબ મદદ કરેલી. આ રીતે મારા વિશ્વાસ ખૂબ ખેડવાયો અને હ્યુમન ઇન્ટેલિજન્સ માટે જે નેટવર્ક કહેવાય એ મારું ખૂબ સારું બની ગયું હતું. ને એ જ કારણ છે કે 1999માં જે તમે સૌથી મોટું ઓપરેશન કર્યું જી, અને 7 પાકિસ્તાનીઓ એકલા હાથે પકડ્યા, એ ઓપરેશન બતાવજો મને. જી સર, જી સર. સાહેબ એમાં ગુનેરી પોસ્ટ છે આપણી લખપતથી નીચે, ત્યાંથી 7 ઘૂસણખોરો આવ્યા એવી માહિતી મળી હતી બીએસએફ તરફથી. અમે જગ્યા પર જઈને પગી લઈને ગયા, ફૂટપ્રિન્ટ જોયા અને ટ્રેક કરવાનું ચાલ. રસ્તામાં ઘણા ડુંગરો આવ્યા છે, પણ ટ્રેકિંગમાં ઘણી વાર લાગે, ઘણી વાર પગ ખોવાઈ જાય, ફરી ગોતવા માટે ઘણું મહેનત કરવી પડે. એમ કરતા અમે ફરતા ત્યાં આપણે હાજીપીરની બાજુમાં એક ગામ છે, ત્યાં પહોંચ્યા. સોતાવાન કરીને ગામ છે. એ સોતાવાનમાં જઈને એના ફૂટપ્રિન્ટ ત્યાં નીકળ્યા. એટલે અહીં કચ્છમાં એવો રિવાજ કે પોતાના ગામમાં પગ ફૂટપ્રિન્ટ ના આવે તો ગામ વાળાની જવાબદારી, એને ફૂટપ્રિન્ટ ગામમાંથી બહાર નીકળ્યા છે બતાવવાની જવાબદારી ગામવાળી. લેખિત રિપોર્ટ નથી, તો મતલબ ગામની એક ભાવના બધા. અમે કે તારા ગામમાં પગ આવ્યા, તમે બહાર બતાવો. એટલે ગામવાળા પણ હેલ્પ કરે આપણને, પૂરેપૂરી હેલ્પ કરે. બરાબર. એટલે ગામમાં પગ બહાર નીકળ્યા નહીં ક્યાંય, આને પેલા એકબીજાને મારી રીતે પૂછપરછ કરી તો વાત નીકળી, સાહેબ અમને શું કામ હેરાન કરો? ખરેખર તેને અબ્દુલ્લા નામનો માણસ છે ગડુલીનો, એ એને જમવાનું આપવા જાય ને એ એની પાસે ગયા છે. અને હુસેન સોતા અમારો ગામનો છે, એટલે બધા અહીંયા આવ્યા હતા મળવા માટે. બરાબર. એટલે મેં સીધો અબ્દુલ્લાને ઉપાડ્યો. અબ્દુલ્લાએ કીધું હા સાહેબ હું એને જમવાનું દેવા રાતના 12 વાગે જાઉં છું. સીધું તો નતો માન્યો, પણ પ્રયત્નથી મનાવ્યો. એટલે કબૂલ કર્યો રાતના 12 વાગે હું ટિફિન દેવા જવાનો છું. ને એ લોકો બાજુમાં સુરોગાનો ડુંગર છે એમાં છુપાયેલા છે. એટલે અમારા સાહેબોને બધા ચર્ચા થઈ, સાહેબ આ રીતે છુપાયેલા છે તો આપણે એને પકડવા પ્રયત્ન કરીએ. એટલે 2-3 મતાંતર હતા. ઘણાનું કહેવું હતું કે આપણે આખો ડુંગર ઘેરી લઈએ,
અને પછી ઓપરેશન કરીએ. અને આ લોકો હથિયાર હતા એ બધા અમને આ બાત અબ્દુલ્લા માહિદ માહિતી મળેલી કે બધા પાસે ખૂબ હથિયારો છે અને ઓટોમેટિક હથિયારો છે. એટલે મેં કીધું આટલા બધા પોલીસને ભુજથી બોલાવીએ તો કમસે કમ 400 પોલીસ અમારે જોઈએ. 400 પોલીસને ભુજથી આ જગ્યાએ પહોંચાડવી, એને સમજાવવા, આ બધું કરો ટાઈમ ઘણો નીકળી જશે. અને એ દરમિયાન કદાચ બાય ચાન્સ આ લોકો ફાયરિંગ કર્યા તો સામે આપણે ગોળી લાગશે, મરી જશે. તો મને કે સાહેબ, સિંઘ સાહેબે મને તરત ભરોસો હતો મારો. મને કે અગર તારો શું પ્લાન છે? મારો પ્લાન તો રાતે ટિફિન ભેગું જ જવાનો પ્લાન છે. અચ્છા. મને કે તું પહોંચી વળીશ? હું સાહેબ ટિફિન લેવા એક જણો આવશે. એક જણા સાહેબ મને વિશ્વાસ છે, એક જણો ગમે એવો મોટો હશે તો એને હું પહોંચી વળીશ, આરામથી લઈ લઈશ એને હું. સાહેબ કે તને ભરોસો હશે? 100% ભરોસો છે. તમે અમે 5 જણા જઈએ છીએ, આપ અમને કવરિંગ આપજો પાછળથી. કે ના હું તો તમારી ટીમમાં સભ્ય તરીકે આવવાનો છું. અચ્છા. એટલે ત્યારે સાહેબ એટલે મેં કીધું સાહેબ આ સામે ફાયરિંગ થશે, શું બનાવ બને કઈ ખબર નહીં, આપ મોટા અધિકારી છો અને કંઈક બનાવ બનકાર બની જશે સાહેબ અમારા માટે ઠીક છે, આપનું કંઈક બનાવ બની જાય તો સાહેબ આખી દુનિયા અમને કે સાહેબને ભેગા લઈ ગયા હતા ને આવું બનાવ બન્યો, અમારા ઉપર માછલા ધોવાય. કે ના તારે એક ઓછો કર તારો માણસ, હું તમારા ભેગો ફરજિયાત આવવાનો છું. એ સિવાયની બીજી વાત કરો. જયારે આટલા કોન્ફિડન્સ અધિકારી આવતા હોય સાથે મારી, એટલે આપણે કીધું ચલો ઓકે. એટલે પ્લાનિંગ મુજબ અમે ત્યાંથી આ ધરોલી ગામથી અમે 7 કિલોમીટર ચાલીને ગયા. પછી જે જગ્યાએ લોકો છુપાયા હતા ત્યાં 2-3 શેરડો મારવાનો હતો. ત્યાં છેલ્લે હું ને મારો એક પોલીસ વાળો ને આ ટિફિન વાળો, 3 જણા અમે ત્યાં બેઠા. એટલે મારી પાસે રિવોલ્વર હતી આપણી સરકારી, એક સાહેબ પાસે, બાકી બધા લાકડી વાળા અમે 4 કોઈ મોટા હથિયારો પકડવા માટે અમે લાકડી લઈને સાદી રિવોલ્વર, એક રિવોલ્વર લઈને ગયેલા. પણ નસીબના સારા અમે બેટરી મારી તો સાહેબ એકની જગ્યાએ 7 જણા હથિયારો સાથે બહાર આવ્યા. આખો પ્લાન અમારો થઈ ગયો. હા, દૂર બેઠા સાહેબ ને મારી પર ધ્યાન હશે જ બરાબર કે હવે અગ્રવાલ શું કરે છે. મેં પણ નક્કી કર્યું હવે સાહેબ હવે જો પાછો જાવ તો મેં જ આ ઓપરેશન કર્યું છે અને હું જો પાછો પડીશ તો બહુ ખોટું સાહેબ, મારી બાકી ખાતાની કેરિયર ધોવાઈ જશે. ભગવાનનું નામ લઈને પૂરો ઉભો થઈ ગયો. અને ફિલ્મમાં જે ડાયલોગ મારે ને, પોલીસને આપકો ઘેર લઈ આવે, એમ કે જોરથી અવાજ કરીને પકડવાનું રિવોલ્વર બતાડી. કુદરત કરો કે જે કઈ ગણો, એ 7 જણા ખરેખર ડરી ગયા. હાથમાં હથિયારો હતા છતાં એ લોકો એક પણ ગોળી ફોડી શક્યા નહીં કે ન ફોડી, ગમે કારણ ડરી ગયા છે કે ચારો તરફથી ઘેર લઈ આવ્યા. આવી રીતે એકલો માણસ કોઈ આવશે એ લોકોને કલ્પના નહીં. બરાબર. અને ઓલો બાતમીદાર ભેગો હતો, એનો જમવાનો એટલે સમજી ગયો કે આને બધું ગોઠવીને લાવ્યો. એટલે આ બધા કારણોસર મને બધા આરોપી પકડાઈ ગયા. એમની પાસેથી RDX 24 કિલો RDX મળ્યો, હેન્ડ ગ્રેનેડ મળ્યા પાકિસ્તાન બનાવટના, RDX કોપર વાયર મળ્યા, મતલબ રિમોટ કંટ્રોલ પૂરો જથ્થો મળેલો, એક બ્લાસ્ટ કરવા માટેનો પૂરેપૂરો જથ્થો મળ્યો. પૂરા ટેરરિસ્ટ જ હતા, પૂરેપૂરા કમ્પ્લીટ સાહેબ. માલ બોમ્બે જવાનો હતો અને આગળ કઈનું ઓપરેશન કરવાના હતા. એ બધું ઇન્વેસ્ટિગેશનમાં નીકળ્યું બધું. અને આપણે કેસ વ્યવસ્થિત ચલાવ્યો. એમાં સ્પેશિયલ પીપુ નિમણૂક થયેલી ધોળકિયા સાહેબની, અને કેસ ચાલીને નીચલી કોર્ટ એમને ફાંસી પણ આપેલી. હા, હાઈકોર્ટમાં પછી કઈ બનાવ બન્યો નહોતો એટલા માટે, રેર કેસ નહોતો એટલા માટે એને આજીવન કેદ સજા કરી. એ બધા હવે અત્યારે બી જેલમાં જ છે? બસ આજીવન કેદ છે, હશે જ લગભગ તો બધા. જી. તો સાહેબ એ સમયે બોર્ડર ઉપર કેવી પરિસ્થિતિ હતી? એટલે ફેન્સિંગ ને એટલી બધી ના હોય? ફેન્સિંગ નહોતી સાહેબ. ફેન્સિંગ ગમે ત્યારે સાહેબ ગમે ત્યાં આવજા કરી શકતા હતા. અને BSF પણ બહુ પાછળ હતી. લગભગ 36 કિલોમીટર ટૂંકામાં ટૂંકું અંતર 36 કિલોમીટર હતું. કોઈ જગ્યાએ 80, કોઈ જગ્યાએ અલગ અલગ હતું. પણ એ નો પહોંચી ન વળે સાહેબ. એ સમય ઘૂસણખોરી આ બોર્ડર થી થતી હતી? 2 જગ્યાએ થતી સાહેબ. અને કારણ શું કે લોકલ માણસો ને ત્યાં સગાવાલા બધા સામે સગાવાલા હતા બધા, એટલે એકબીજાને એ લોકો મદદ મળી રહી, બધું થઈ રહી, એટલે સપોર્ટ મળી રહેતો એમને. એટલે એ લોકોને જે લઈને માલ લઈને આવે, અહીં રોકાય, માલ મુંબઈ જાય, કલકત્તા જાય, એના બદલામાં બીજો સામાન આવવાનો હોય, ત્યાં સુધી કચ્છમાં રોકાતા. પછી જ્યારથી અમે આ ફૂટપ્રિન્ટ ઉપર ચાલવાનું ચાલુ કર્યું પછી અમે એક પણ ઘૂસણખોરી થવા નથી દીધી. જેટલા પણ આવ્યા એ તમામ ઓપરેશન અમે ફેર કર્યા. આને બાદ બી આવ્યા હતા? આના પછી સાહેબ 3 કેસ થયા બીજા. અચ્છા, સેમ ટાઈપ? RDX સાથે કેમલ ઉપર આવેલા બધા ઓપરેશન સક્સેસ. બધા હ્યુમન ઇન્ટેલિજન્સ? પગી ઉપર જ સાહેબ, પગી ને હ્યુમન બે જ કામ. કારણ કે સાહેબ રણમાં ટેકનિકલ તમારું કઈ કામ ના, ગાડી આપડી ચાલી ના શકે રણમાં, ગાડી ફસાઈ જાય. વાયરલેસ સેટની બેટરી હદમાં 2 કલાક 3 કલાક 2 કલાક ચાલે. બરાબર. એટલે બીજું કોઈ આપણને સપોર્ટ ના મળે સાહેબ. પણ એ સમયની પરિસ્થિતિને આજના સમયમાં ખૂબ તફાવત આવી ગયો છે. હવે તો સાહેબ કેટલું ઈઝી થઈ ગયું. હવે તો સાહેબ મોબાઈલ ટાવર છે, આ છે તે છે, બધું કરી શકે. પણ તો હ્યુમન ઇન્ટેલિજન્સ તો સાહેબ આ ટેકનોલોજી ના જ પહોંચી શકે. હા, અધિકારી તરીકે હું એટલું તો ચોક્કસ કે જેટલું હ્યુમન ઇન્ટેલિજન્સ છે એ સારું. તમે ટેકનોલોજી મિસગાઈડ કરી શકો. આપણે અહીં ઉભા છે તો તમે બીજી જગ્યાએ તમારો ટાવર બતાડી શકો, પણ હ્યુમન ઇન્ટેલિજન્સ લગભગ ફેલ નહીં જાય.
હજુ બી ઘણા એવા આપણને કેસીસ તો આવે જ છે કે અહીંયાથી 7 પાકિસ્તાનીઓ 5 પાકિસ્તાનીઓ બોટ સાથે પણ એ મછુઆરા છે અને એવું બધું કહે છે. જી સર. પણ હજુ બી ક્યાંક ને ક્યાંક પાકિસ્તાન ટ્રાય તો કરે જ છે આ બોર્ડર થી અંદર આવવાની. સાહેબ કચ્છ એટલે મારે એન્ટ્રી પોઈન્ટ પેલા હતો. હા, કચ્છ એન્ટ્રી પોઈન્ટ આજની તારીખમાં સાહેબ નાર્કોટિક કેટલું બધું આવે છે, કચ્છમાંથી જ આવે છે, મોટા ભાગનું જામનગર જાય છે, કચ્છમાં આવે. બરાબર. એટલે કચ્છને સાહેબ આપણે સેન્સિટિવ માંથી બહાર તો ન જ કાઢી શકે. ના જ કાઢી શકાય. અને હવે થઈ ગયું છે એવું કે સાહેબ ફેન્સિંગ છે, હા, પણ ફેન્સિંગ ની પછી આ લોકોને ટ્રેનિંગમાં જ આ ફેન્સિંગ કેમ કૂદવી હા, એની ટ્રેનિંગ આપે જ છે સાહેબ. મારી પાસે અગાઉ પકડેલા જે આતંકવાદીઓ હતા એમણે કીધેલું સાહેબ અમારે કચ્છની બોર્ડર, રાજસ્થાનની બોર્ડર અને પંજાબની બોર્ડર, કાશ્મીરની બોર્ડર, દરેક બોર્ડરમાં કેવી રીતે અમારે ઓનલાઈન ઓળંગવી એને અમને ટ્રેનિંગ ત્યાં આપવામાં આવે જ છે. આપણે હમણાં સાંભળ્યું હશે કે આ મુરીદ કે કરીને જ્યાં ત્યાં આપણે હમણાં મિસાઇલ ફોડીને નુકસાન કર્યું. મેં પકડેલા માણસ ત્યાં ટ્રેનિંગ યાદ જ હતી મુરીદ કે સૌથી મોટું લશ્કરનો શાહ નવાજ ભઠ્ઠી કરીને જે લશ્કરી તોયબાનું હતું સેન્ટર, એના પર હમણાં આપણે બોમ્બ બ્લાસ્ટ કરીને મિસાઇલ ચોકડી પૂરું કર્યું. તો એ આવીને પોતે અમારી પાસે કબૂલ કરેલું કે ભાઈ મેં આ ટ્રેનિંગ લીધેલી છે ફેન્સિંગ કૂદવાની. આજે બી પોલીસ જે છે એમને ક્યાંક જરૂરત પડે તો આપનો સંપર્ક કરે છે કે નહીં? હા સાહેબ, મેં અમારા જેટલા બી અધિકારી નવા આવે છે બધાની યાર મારે કાયમી છે કે બીજા કેસોમાં તમારે જે કરવું હોય એન્ટ્રી બોર્ડર લગતું કંઈ પણ આવશે તો સાહેબ આપ બોલાવશો કે નહીં બોલાવો, હું સામેથી આપની પાસે જરૂર આવી જઈશ. આ જે આમ તો જનરલી 1175 થી લઈને 795 સુધી બાડમેર સુધીનો બોર્ડર લાઈન છે. આ બધી જગ્યાએ આપ જનરલી જઈ આવ્યા છો? સાહેબ હું એટલું ચેલેન્જથી કહેતો કે મને ખાલી એટલું કહેવામાં આવે કે આ પિલરથી ઘૂસણખોરી થઈ છે તો હું એક ચોક્કસ કહી શકું કે આ ગામમાં ગયો હશે, આની પાસે ગયો હશે અને આ જ માણસ એને જમવાનું દેવા જશે. એટલી મને આટલી ખરાઈ હતી, એટલી વિશ્વાસ હતો મને. અને એટલી હદે મને પબ્લિકનો સહકાર, પત્રકારોનો સહકાર, અધિકારીઓનો સહકાર મળ્યો છે કે જેને આપણે અને ખાસ તો ભગવાનનો સહકાર કે આ મોકામાં આપણે અહીંયા કચ્છમાં હોવા જોઈએ, એ બધું ભેગું થઈને અમારે આ કામગીરી થતી હતી. સાહેબ અત્યારે જે નવા પોલીસમેન જે ટ્રેનિંગ લઈ રહ્યા છે એમને આપ શું સંદેશો આપશો કે એમને શું આપ ટિપ્સ આપશો કે કેવી પોલીસિંગ કરવી જોઈએ, શું મોરલ વેલ્યુઝ શું હોવા જોઈએ? સાહેબ પહેલા તો હું જે શીખું છું દત્તા સાહેબ પાસેથી અને સિંઘ સાહેબ પાસેથી અને મોટા અધિકારીઓ પાસેથી, એ જ તો ખાસ કે ભાઈ સારો સજ્જન માણસ જો તમારે દૂર ભાગે ને એ નહીં થવું જોઈએ અને ગુનેગાર તમારી નજીક નહીં આવે. આપણું વર્તન એવું ન કંઈ જરા પણ એવું જોઈએ કે લોકોને એમ ભરોસો ન પડે કે આ પોલીસને આ ગુનેગારો મળેલા છે. અને જેમ બને એમ વધુમાં વધુ પેટ્રોલિંગ છે, લોકોને હળવા મળવાનું આ તે. અને આપણે સાહેબ અધિકારી ખબર પડી જાય કોને માણસને કેટલો નજીક આવવા દેવો, કેટલો દૂર રાખવો. પણ હંમેશા એવું નથી કે બધા બાતમીદારો સાચા જ હોય, ખોટા પણ હોય. આપણો ડેટા એટલો મજબૂત હોવો જોઈએ કે જેને કારણે આપણે સાચું એમાં તારવી શકતા હોઈએ. અને હ્યુમન ઇન્ટેલિજન્સ કેટલું જરૂરી છે પોલીસિંગ? સાહેબ એકદમ જરૂરી. આપ તમે જાણતા હશો કે ઓસામા બિન લાદેન પકડાણો અમેરિકા ટેકનોલોજીમાં ક્યાં પાછળ હતું? બરાબર છે. પણ જે પેલી માહિતી મળી તો હ્યુમનથી જ મળી હતી. હ્યુમનથી જ મળી છે. જી, તો એ આપણે સીધી સે વસ્તુ છે. હવે આજ હમણાં જે દિલ્હીના બ્લાસ્ટ માટે વાત છે, કોઈ હ્યુમન મેળી જ નથી કોઈ જગ્યાથી. બરાબર. હ્યુમન ઇન્ટેલિજન્સ ચાલુ હોત તો ક્યાંય ને ક્યાંય વસ્તુ બહાર આવી જત તો આવડો મોટો બનાવ બનતા 100% અટકી જાત. બરાબર છે. સર હવે આપના લગભગ 34 વર્ષની સર્વિસ થઈ? 36 વર્ષની. એ સર્વિસમાં આખો સરવાળો કરો ને ક્યારેક યાદ કરો તો શું મનમાં આવે કે થોડીક વધારે મિયાદ આપ્યો તો હજુ પોલીસિંગ કરી હોત? ના, પણ એક વસ્તુ મારા માટે બહુ નક્કી હતી ખાતામાં કે 58 એટલે 58 સાહેબ. 58 થી એક દિવસ ઓછો નહીં. એક દિવસ પછી મને કદાચ ગુજરાતનો ડીજી બનાવે ને તો પણ નહીં, ફિક્સ. પણ મારી જે ફરજ, મારી નાગરિક તરીકેની જે ફરજ છે કે ભાઈ ઇન્ટરનેશનલ કંઈ પણ બનતું હોય, મારા સામે કોઈ ગુનો બનતો હોય તો મારે આજની તારીખમાં મને સંપૂર્ણપણે સપોર્ટ આપવાનો. આજના અધિકારીઓ પણ મારા રેગ્યુલર ટચમાં છે, એમને હું મારા સંપર્કમાં આપું છું, માહિતી આપતો રહું છું. બરાબર. સર હવે એને બાદ રિટાયર્ડ થઈ ગયા એને બાદ શું વિચાર્યું? સર રિટાયર્ડ પછી મને સાહેબ એક તો ખાસ આપણે યંગ જનરેશનને સાહેબ મજબૂત બનાવવાનો મારા મગજમાં પ્લાન હતો. એના માટે પછી મેં આ રિસોર્ટ બનાવ્યો છે કે બાળકો જરાક નેચરથી નજીક આવે, કંઈક હાઈ પ્રોપ એક્ટિવિટી કરે, આ કરે તે કરે, થોડીક સાહસિકનો ગુણ વિકસે, એનામાં ટ્રેકિંગમાં જાય, ઝાડપાનને ઓળખતા થાય, પ્રાણીઓને ઓળખતા થાય, રાત્રે અંધારામાં કેમ ચાલવું, સર્વાઈવ કેમ થવું, આ બધું એને શીખવાડવા માટે મેં એક આ રિસોર્ટ ચાલુ કર્યો છે, કચ્છ એડવેન્ચર કેમ્પ નામનો. અને મારી પાસે જે કંઈ નોલેજ હતું એ બધું હું આપવા પ્રયત્ન નાખ્યું છે. હાજી. આમાં શું શું વિશેષતાઓ છે આપણા રિસોર્ટમાં? સાહેબ એક તો અમે સાહેબ અહીં બાળકોને ખાસ તો અમે એક તો હાઈરોપ એક્ટિવિટી કરાવીએ છીએ, જીપ લાઇન કરાવીએ છીએ, એટલે એનામાં જે ડર ફોબિયા હોય, હાઇટનો ફોબિયા નીકળી જાય. પછી થોડો કોન્ફિડન્સ આવે પોતાનામાં, શારીરિક ફિટનેસ આવે.
ચાલુ વાળમાં તો મોબાઈલ વાપરી જ શકવાના. જે 2-3 કલાક માટે મોબાઈલ એમનો સાઈડમાં રહી જાય, જે મોબાઈલનું દૂષણ અત્યારે છે એ નીકળી જાય. પછી અમે સાહેબ એમને ટ્રેકિંગ કરાવીએ છીએ, નાઇટ કેમ્પિંગ કરાવીએ છીએ, પછી દરેક ઝાડના પાનની ઓળખાણ કરાવીએ છીએ કે આ ઝાડ આટલા દવામાં કામ લાગે, આમાં કામ લાગે, એ અમે કરાવીએ છીએ. અને સર્વાઈવ કેમ થવું જંગલમાં એ અમે શીખવાડીએ છીએ. એટલે એડવેન્ચરના સાથે સાથે ઇન્ફોર્મેશન બી લોકોને મળે કે એમને કઈ રીતે. અને સાહેબ એ દરમિયાન જો બાળકોને શોખ હોય તો સાહેબ મારા જાત અનુભવો પણ હું ઘણીવાર એ લોકોને ઈચ્છા હોય તો બતાવું છું કે ભાઈ આવું અમારે અમે ભૂતકાળમાં અમે આવા કામ અમારે થયા છે, એટલે જો જાણતા હોય તો અમે એ રીતે એમને એ પણ શીખવાડીએ છીએ. એના સાથે સાથે અમે અહીં જોયું છે આપ ખેતીનું બી બહુ સારું બધું કરો છો, તો એનું બી લોકોને બતાવો છો કે કયું ફ્રૂટ કઈ રીતે ઉગે છે, શું કરવાનું એના માટે. સાહેબ મેં કીધું ગુરુકુળમાં મારો ઉછેર થયો છે, તો ત્યાં મને બચપણથી આ ખેતીમાં અમારો એક સબ્જેક્ટ તરીકે જ ખેતી હતી. અને શારદાગ્રામ તો એટલું સરસ નેચરલ જગ્યા હતી, નારીડીના જંગલો આ તે અસાધારણ પોતાનું શાકભાજી બને, વિદ્યાર્થીઓ જમતા, ગાય ભેંસોને કારણે છાશ ઘી અમને ચોખ્ખું મળતું. એટલે ત્યારથી મારા મગજમાં ખેતીનો સબ્જેક્ટ તો હતો જ. અને કચ્છમાં ખેતી માટે સાહેબ પૂરા સ્કોપ છે, એટલે ખેતીમાં પણ બાળકોને શીખવાડીએ છીએ, અમે પણ ધ્યાન દઈએ છીએ. જળ સંચયનો આપે ખૂબ સરસ અહીંયા મોડલ બનાવ્યું છે, એના વિશે જાણવું છે. કેમ કે અત્યારે કચ્છમાં ભલે હવે પાણી આવી ગયું છે કે વરસાદ બી સારો થાય છે, પણ તો એ જળ સંચય કઈ રીતે કરવાનું કે વરસાદનું પાણી જે છે એ આપણા પાસે રહે ને વહી ના જાય. સાહેબ અમે આજે અમારા જૂના બોર જે બંધ થઈ ગયેલા હતા ને એ બોરમાં બધા રિચાર્જ કરાવીએ છીએ, એટલે પાણી પર જમીનમાં નાખવા માટે. જ્યાં જ્યાં વેણ છે વેણની બાજુમાં આવે અમે રિચાર્જ માટે પ્રયત્ન કરીએ છીએ. બીજું સાહેબ જે 8 કલાક લાઇટ આવે એનું તળાવ બને, ખેત તલાવડી બનાવીએ છીએ. એ કોન્સેપ્ટ જૂનો છે, પણ ખેત તલાવડી અમે રાખીએ છીએ, એને કારણે પાણી અમારા ત્યાં પડ્યું રહે, તળ ઊંચા આવે અમારા, અને એમાંથી જ અમે ઇરિગેશન ડ્રીપ ઇરિગેશન કરીએ છીએ. એટલે પાણીનો સંગ્રહ અમે આ રીતે કરીએ છીએ. એક અમે જોયું કે આટલો મોટો આપે રિસોર્ટ બનાવ્યો, પણ કઈ જગ્યાએ ઝાડ નથી કાપ્યો આપે, કે કઈ જગ્યાએ ઝાડનો ભલે બાવળ હોય તો એનો બી ઉપયોગ સારી રીતે કર્યો છે. એ કન્સેપ્ટ સમજવો છે સાહેબ. આમાં જે નેચરલ એના લોકલ ઝાડ છે એ તો રણમાં સમયમાં થયા હતા, એટલે એના પાછળ આપણે જાજી મહેનત ખાલી ટ્રીમ કરવાની જ વાત આવે. એને ઉછેરવા માટે આપણે કઈ જાજી મહેનત નહીં કરવી પડે. અને લોકલ જે ઓછા પાણીમાં થતા ઝાડ પાન છે એ અમે જાળવી રાખ્યા છે, એટલે ટકી ગયા ઝાડ, અને લીલોતરી થઈ જાય, બે કામ આવે. અને બીજું જે એડવેન્ચરના સાથે સાથે છોકરાઓને માનસિક રીતે બી એ લોકો સ્વસ્થ બને, એમને નોલેજ મળે, એના માટે બી અમે જોયું છે કે આપણે દરેક ઝાડનું ઇન્ફોર્મેશન બી આપણે નાખી છે કે કઈ ઝાડનું શું ઇન્ફોર્મેશન છે, ક્યાં કામ આવે છે. જી સર, તમે દરેક ઝાડનું સાહેબ એનું બાયોલોજીકલ નામ આપીએ છીએ, દેશી નામ આપીએ છીએ, ભારતમાં ક્યાં થાય છે એ લખીએ છીએ, પ્લસ એ ઝાડ દવામાં ક્યાં ક્યાં કામ લાગે એ પણ અમે દરેક ઝાડની નીચે લખીએ છીએ, જેને કારણે બાળકો વાંચે અને ઉપયોગ કરે. અમારા અર્જુન સાદરના ઘણા રોપા છે જે ખાસ કરીને હૃદય રોગમાં વપરાય છે, એની છાલ. એવા નાના મોટા બધા જાતના અમે જ્યાં જ્યાં મને આયુર્વેદિક રોપા મળે એ હું અહીં મારે અહીંયા ઉછેરું છું. કેક્ટસ ફ્રૂટનું પેલો હિમોગ્લોબિન બી વધે એનું. જી સર. અને એના સાથે સાથે સ્વિમિંગનું બી આપ શીખવાડો. અમારે સ્વિમિંગ માટે બાળકોને સ્વિમિંગ કરાવીએ છીએ, અને હોર્સ રાઇડિંગ, રાઇફલ શૂટિંગ પણ મારી ક્લબ છે, જે હું એરગન થી બાળકોને રાઇફલ શૂટિંગ પણ શીખવાડું છું. ટૂંકમાં એક બાળક મજબૂત થઈ બહાર નીકળે એવી ભાવના મારી હંમેશા રહી છે. અને આ કેમ્પિંગ કેટલા દિવસનું હોય છે, કેટલા દિવસ? સાહેબ આમાં અલગ અલગ અમે સાહેબ રાખીએ છીએ. 1 ડે પેકેજ રાખીએ છીએ, 1 નાઇટ 2 ડે, એ તો અલગ અલગ પેકેજ રાખીએ છીએ. મૂળ તો બાળકોને પોતાને અને વાલીઓને કેટલી ઈચ્છા છે એ પ્રમાણે અમે આ બધું. અને કેટલા લોકોને અકોમોડેટ કરી શકીએ છીએ? અમે સાહેબ ઓછામાં ઓછા 200 માણસ તમે આરામથી રાખી શકીએ પર ડે. પછી અમે વધારે અમે પછી પૂરતું ધ્યાન ના આપી શકાય, એટલે 200 જેટલો અમે 200 માટે અમે પ્રયત્ન. અને જમવાની એની વ્યવસ્થા કેવી છે? અમે સાહેબ સાદું આપણે અમારું ભોજન આપીએ છીએ અહીંયા. મોટા ભાગનું સાહેબ અમે શાકભાજી પોતે ઉગાડી લઈએ છીએ, છતાં જરૂર પડે તો બહારથી પણ મંગાવીએ છીએ. ગાય ભેંસ અમારી પોતાની છે, એટલે અમે લોકલ છાશ દૂધ અમે અહીંયા પોતાને જ આપીએ છીએ. બરાબર. અને આ ટોટલ જે જગ્યા છે એમાં આજુબાજુ ડુંગર બી આવ્યા છે, તો શું રોક ક્લાઇમ્બિંગ ને એની બી પ્રેક્ટિસ થાય છે? ટ્રેકિંગ કરાવીએ છીએ, રોક ક્લાઇમ્બિંગ કરાવીએ છીએ, રેપલિંગ કરાવીએ છીએ. એ બધું અમે એના ફિઝિકલ ફિટનેસ માટે જે કરવામાં આવે બધું કરાવે છે. શું સ્કૂલ્સ આપને સંપર્ક કરે કે સ્કૂલની જે મોસ્ટલી જે પિકનિક્સ વગેરે થતી હોય છે તો એ બી અહીંયા શક્ય છે? હા, અમે સાહેબ જ્યાદા સ્કૂલ ઉપર વધારે અમે ટાર્ગેટ કરીએ છીએ. બાળકોને ટ્રેનિંગ કરવા માટે અમારો વધારે ટાર્ગેટ છે, અને એ રીતે અમે રહેવાની વ્યવસ્થા પણ બંકર ટાઈપના બેગ બનાવ્યા છે કે જેને કારણે બાળકો સાથે રહીને આ ટ્રેનિંગમાં ભાગ લઈ શકે. એટલે સરહદ ફરવા આવો અને સરહદના મજા લેવા આવે તો અહીંયા ચોક્કસથી તમારે વિઝિટ લેવી જોઈએ. અહીંયા 3-4 પ્રકારની ખાસ વિશેષતાઓ છે.
એક તો એ કે અહીંયા તમને નેચર, સાચા અર્થમાં નેચર ઇકો વિલેજ તમને જોવા મળશે, બીજું એડવેન્ચર જોવા મળશે, અને ત્રીજી વસ્તુ એ છે કે તમને અહીંયા ઓર્ગેનિક ફૂડ સાથે તમે મજા લઈ શકો છો. અને સૌથી મોટી વાત એ છે કે મેં સરને પૂછ્યું હતું કે સર આપ જાતે જાઓ છો, તો એમનો જે ઇન્વોલ્વમેન્ટ છે ખાલી આ કોઈ રિસોર્ટ કમાવા માટેનો નથી, પણ એમનો હેતુ બહુ સરસ છે કે છોકરાઓને સાથે રાખીને એમને શીખવાડીને સમજાવીને એમના અનુભવ શેર કરીને એમનું ઘડતર સારી રીતે થાય. એ અહીંયા આવે તો મજાના સાથે સાથે કંઈક શીખીને જાય. આ ઉમદા હેતુથી આ રિસોર્ટ બનાવ્યો છે. ચોક્કસ તમે આની વિઝિટ લેજો, કારણ કે આ અદ્ભુત છે. હું બી અહીંયા રોકાવા એક ચોક્કસ આવીશ. અને થેન્ક યુ સો મચ, આટલી બધી વાર્તાઓ હવે શેર કરી. સાચા અર્થમાં પોલીસિંગ એ જ છે જેમને એમનો એક મૂળ મંત્ર છે કે તમે પોલીસ એવો ઓફિસર બનવો જોઈએ કે સામાન્ય જનતા તમારા પાસે આસાનીથી આવી શકે અને ગુનેગાર તમારાથી ખોફ ખાય. અને આ જ લાઈન છે આ સરહદના સુપર કોપની. થેન્ક યુ સો મચ.